સુરત મહાનગરપાલિકા કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરાઈ અને પ્રી મોન્સૂન કામગીરીમાં પાણી ભરાઈ જાય અને કહે છે કે ખાડી ડ્રેજિંગ કરવામાં આવી છે, ખાડીપુર નહીં આવે તેવું પ્લાનિંગ થઈ રહ્યું છે, પરંતુ ખાડીપુર દર વર્ષે આવે છે। તસવીરો જોઈ શકો છો, મગબ ખાડીના નજારો છે, આકાશી દ્રશ્યો છે, એક્સક્લુઝિવ દ્રશ્યો, જ્યાં અત્યારે હાલ કઈ રીતે માણસ આ રસ્તા પરથી પસાર થાય એ વિચાર કરવો પણ મુશ્કેલ છે। જ્યાં જુઓ ત્યાં લબાલબ પાણી, આકાશી દ્રશ્યો જોઈ શકો છો તમે। પરોત પાટિયાથી ગોળાદરા તરફ જવાનો જે માર્ગ છે ત્યાં અત્યારે આ પ્રમાણે ઘૂંટણસમા પાણી છે, ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં નજર નાખો ત્યાં આ જ પ્રમાણેની સ્થિતિ। આ પેટ્રોલ પંપ જોઈ શકો છો, પેટ્રોલ પંપમાં લોકો પેટ્રોલ પુરાવા કઈ રીતે જશે, કારણ કે પેટ્રોલ પંપ આખું અત્યારે હાલ પાણીમાં ડૂબી ચૂક્યું છે। બીજી તરફ સામે છેડે તમે જોઈ શકો છો જે વાહનો પાર્ક કરવામાં આવ્યા છે, જે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે, એ કાપડનો જથ્થો પણ અત્યારે ભીંજાઈ રહ્યો છે અને જે વાહનો છે એ પણ અત્યારે હાલ ડુબાણમાં છે। બીજી તરફ આગળ તમને બતાવીશું જે સુરત મહાનગરપાલિકા સોસાયટીઓનું ગાર્ડન હોય છે, એ ગાર્ડનમાં અત્યારે હાલ કમરસમા પાણી જોવા મળી રહ્યા છે। આ તસવીરો જોઈ શકો છો, આ રીતની તસવીર, આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે।